દિવાળીના પર્વે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ છે। તહેવારના દિવસે માતાજીના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે। અંબાજીમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ છે। આજે દિવાળીની સાથે સાથે સોમવંતી અમાસ પણ છે। ભક્તોએ માતાજીને શીશ નમાવીને સુખની પ્રાર્થના કરી છે। વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે આપ જોઈ રહ્યા છો ભક્તજનો આવ્યા છે અને હજારોની સંખ્યામાં દિવાળીના શુભ પર્વે દર્શન કરી શરૂઆત કરી રહ્યા છે। માતાજીના અમે આ દિવાળીના દર્શન કરવા આવ્યા છે। આવતીકાલથી નહીં પણ બુધવારથી નવું વર્ષ સ્ટાર્ટ થાય છે। પણ જે ગયું વર્ષ ગયું છે એ બહુ સારું સુખમય શાંતિમય રહ્યું છે। તો માતાજીને એટલી જ પ્રાર્થના છે કે હર વર્ષ આવું સુખમય શાંતિમય સમુદ્રમય બનાવી રહે અને ભારત દેશને બધાને પ્રગતિ કરે એવી અમારી માતાજીની પ્રાર્થના છે। જગન્નાથ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા છે। પ્રભુના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે અને દર્શનનો લાહવો પણ લીધો છે। હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી। પ્રકાશના આ પર્વ નિમિત્તે હિન્દુ ધર્મના લોકો મંદિરમાં જઈને દેવ દર્શન કરીને પોતાના દિવસની અને તહેવારની ઉજવણી કરતા હોય છે, દિવસની શરૂઆત કરતા હોય છે। આ દ્રશ્યો છે અમદાવાદના જગદીશ મંદિરના કે જ્યાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર બિરાજમાન છે। આજે દિવાળીના પ્રસંગે મંદિરમાં ભક્તોની ભીડ જોઈ શકો છો। અમદાવાદના નગરજનો મોટી સંખ્યામાં જગદીશ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને દિવાળીના પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેટલાક દર્શનાર્થીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। દિવાળીના પર્વ નિમિત્તે જગન્નાથના દર્શન અમે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના દિવસે ખાસ ભગવાન જગન્નાથજી કે જે વિશ્વના ભગવાન કહેવાય એમના દર્શન કરવા પરિવાર સાથે પધારીએ છીએ અને આટલો સુંદર સરસ શણગાર કરેલો છે અને એમના ભગવાનના દર્શન કરીને ખૂબ દિવ્યતા અનુભવાય છે। અને હિન્દુ ધર્મ પ્રમાણે દરેક તહેવારમાં, દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ભગવાનને આગળ રાખવા જોઈએ અને સનાતન ધર્મ જે વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે તો સનાતન ધર્મ પ્રમાણે સૌથી પહેલાં આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં, કોઈ પણ તહેવાર મનાવતા પહેલાં જય જગન્નાથ, હર હર મહાદેવ। શું મનોકામના દિવાળીના પર્વ પ્રસંગે ભગવાનના દર્શન કરીને? અમે ભગવાનના દર્શન એટલે કરવા આવીએ છીએ કે એવું માનીએ છીએ કે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણા તહેવારની શરૂઆત આપણે ભગવાનના દર્શનથી કરીએ તો આપણું આખું વર્ષ આમ ભગવાનના આશીર્વાદ આપણા ઉપર બનેલા રહે। શું મનોકામના કરી આજે? મનોકામના તો બસ સુખ શાંતિથી રહેવા મળે। તમે જોયું કે આ પરિવાર છે જે વર્ષોથી ભગવાન જગન્નાથના દર્શન કરીને દીપાવલીના પર્વની ઉજવણી કરતા હોય છે। અન્ય કેટલાક પરિવારો પણ અહીં આવ્યા છે અને અત્યારે સવારથી જ આ જગદીશ મંદિરમાં ભક્તોની અવરજવર ચાલુ રહી છે। એટલે કહી શકાય કે સૌથી મોટું પર્વ એટલે પ્રકાશનું પર્વ। પ્રકાશના પર્વ નિમિત્તે નગરજનો, હિન્દુ ધર્મના લોકો આરાધ્ય દેવ અને દેવ દર્શન કરીને દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। કેમેરા પર્સન એસ.પી. શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।